આ તરફ ગુજરાતના રાજકારણને લઈ વધુ એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર અને આમ તો આ કોંગ્રેસ માટે આંચકારૂપ સમાચાર છે। જી હા, કોંગ્રેસના એક નેતા, દિગ્ગજ નેતા વિક્રમ માડમ હવે એવું કહી રહ્યા છે કે હું હવે ચૂંટણી નહીં લડું। તેમણે કહ્યું કે હું ચૂંટણી નહીં લડું। તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે। જો કે આજે તે પ્રજા વચ્ચે આવ્યા અને દેવભૂમિ દ્વારકાના કોંગ્રેસ પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં જ તેમણે નિવેદન આપી દીધું। તેમણે કહ્યું કે હું દેવભૂમિ દ્વારકામાં ક્યારેય ચૂંટણી નહીં લડું। જે સમજવું હોય સમજો, જનતાને જે સમજવું હોય, હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી। હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે। વિક્રમ માડમને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી। નથી લડવાનો તો નથી લડવાનો। જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ। દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં લગી કોક લડી દેશે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા ધર્મેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, કયું કારણ છે એના કારણે વિક્રમ માડમે કહ્યું કે હું હવે ચૂંટણી નહીં લડું? શું એમને ત્યાંની સંગઠનની જવાબદારી ન સોંપવામાં આવી એ કારણ છે કે પછી અન્ય કોઈ કારણ? વિકાસ, વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું જે રાજકીય માથું કહી શકાય એવા વિક્રમ માડમ આજે ચોંકાવનારું નિવેદન આવ્યું છે। ત્યારે કોંગ્રેસ માટે આંચકારૂપ આ સમાચાર છે, કેમ કે આહિર સમાજના ખૂબ દિગ્ગજ એવા વિક્રમ માડમે આજે પાલભાઈ આંબલિયાના પ્રમુખ પદના પદગ્રહણ સમારોહમાં નિવેદન આપ્યું છે। ત્યારે આ નિવેદન મહત્વપૂર્ણ એટલા માટે છે કે પોતે અગાઉ 2 વખત સાંસદ પણ રહી ચૂક્યા છે અને ધારાસભ્ય પદ પણ નિભાવી ચૂક્યા છે। ત્યારે છેલ્લા 60 વર્ષની પોતાની ઉંમર વટાવી ચૂકેલા વિક્રમભાઈ માડમ ક્યાંક ને ક્યાંક છેલ્લી હારને લઈને અને લોકોને પણ તેઓએ કટાક્ષમાં કીધું છે કે લોકો જ્યારે આ ચિંતા ન કરે ત્યારે નેતાઓએ શું કરવું। ત્યારે ક્યાંક ને ક્યાંક પોતે હવે આગામી સમયમાં ચૂંટણી નહીં લડે તેવું સ્પષ્ટપણે શબ્દોમાં જણાવ્યું છે। ત્યારે આવનારા સમયમાં આ જામનગર અને દ્વારકા જેવા જિલ્લા માટે મહત્વપૂર્ણ એવા દિગ્ગજ નેતા નિવેદનને લઈને દ્વારકા જિલ્લાના રાજકારણમાં તેમજ ગુજરાત કોંગ્રેસમાં હાલ ભારે ગરમાવો આવ્યો છે। જી વિકાસ। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।